લાસ્ટ લેક્ચરમાં આપણે નવી મેથડ સેકન્ડ મેથડ સ્ટાર્ટ કરી હતી, પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ મેથડ, એટલે કે પ્રોસેસ અકાઉન્ટ્સ તૈયાર કરવાની મેથડ. મેથડની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા, ખાસ કેલ્ક્યુલેશન હતી એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. ત્રણ વસ્તુ અગત્યની છે પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરવાની મેથડની અંદર: નોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેક કરવાનું છે અને આ કેલ્ક્યુલેશન કરવાની છે ક્વેશ્ચનમાંથી. તો ક્વેશ્ચનમાં આપણે ત્રણ બાબતો જો આપેલી હોય તો જ આ કેલ્ક્યુલેશન કરીશું, જે છે ઇનપુટ ઓર ઇન્ટ્રોડ્યુસ યુનિટ. ઇનપુટ યુનિટ આપેલા હોય અથવા ઇન્ટ્રોડ્યુસ યુનિટ આપેલા હોય. બીજું છે નોર્મલ વેસ્ટેજ અને ત્રીજું છે એકચ્યુઅલ આઉટપુટ. આ ત્રણ બાબતો આપેલી હોય તો જ આપણે કેલ્ક્યુલેશન કરવાની છે એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇનની. હવે આ કેલ્ક્યુલેશન થઈ ગયા પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે કરીએ છીએ પ્રોસેસ અકાઉન્ટ તૈયાર કરવાનો. તો પ્રોસેસ અકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ ઓલવેઝ એના અકાઉન્ટ્સ એક્સપેન્સીસ આવે છે અને એ એક્સપેન્સીસની અંદર ઇનપુટ યુનિટ હોય, મટીરિયલ હોય, લેબર એટલે થતો વેજીસ હોય અને ઓવરહેડ હોય. આ પ્રોસેસના એક્સપેન્સીસ છે. નોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજની જો આપણને રિયલાઇઝ વેલ્યુ આપી હોય તો જે આપણે ક્રેડિટ સાઇડ લખવાની છે. વેટ લોસ હોય તો એ વેટ લોસ પણ ક્રેડિટ સાઇડ લખવાનું છે, પણ એની કોઈ રિયલાઇઝ વેલ્યુ હોતી નથી. ત્યાર પછી એન્ટ્રી કરવાની છે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. એટલે કે જો એબનોર્મલ વેસ્ટેજ હોય તો એ લખીશું ક્રેડિટ સાઇડ અને એબનોર્મલ ગેઇન હોય તો એ લખીશું ડેબિટ સાઇડ. બટ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરશું ત્યારે યુનિટ મળશે, પણ એની વેલ્યુ કેટલી, તો એની વેલ્યુ ગણવા માટે આપણે એની કોસ્ટ ગણવી પડશે. અને એ કોસ્ટ ગણવા માટે આપણે એક ફોર્મ્યુલા જોઈ હતી, કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્સ માઇનસ રિયલાઇઝ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ ડિવાઇડેડ બાય ઇનપુટ યુનિટ માઇનસ નોર્મલ વેસ્ટેજ યુનિટ. બરાબર. તો આ મેથડમાં આટલા પોઈન્ટ્સ ખાસ અગત્યના છે. અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ આપણે જોઈશું. લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન જોયો હતો જેના માટે જે આપણે પ્રેક્ટિસ માટે હતો કે કઈ રીતે આ મેથડ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. બરાબર છે. ચલો આજે એક બીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 11 અને IMP ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, વરદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. કદાચ જો નંબર સેમ ના હોય બુકમાં તો કંપનીનું નામ છે વરદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. 1 મિનિટ હું રકમ જોઈ લઈએ આપણે. ઓકે, ક્વેશ્ચન નંબર 11 છે વરદા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. જો આ ક્વેશ્ચનની અંદર આપણને ત્રણ પ્રોસેસ આપેલી છે, પ્રોસેસ 1, પ્રોસેસ 2 એન્ડ પ્રોસેસ 3. લગભગ તમને દરેક ક્વેશ્ચન જે પૂછવામાં આવે છે એ ત્રણ પ્રોસેસ સુધીના હોય છે. ચલો ક્વેશ્ચન જોઈ લઈએ. The production of Varda Manufacturing Company Limited passed through 3 processes before it is transferred to finished stock. The following information is obtained for the month of March 2013. Raw material used in tons 1100, 65, 75. Cost of raw material per ton 180, 120 and 350. ડાયરેક્ટ વેજીસ ત્રણેય પ્રોસેસ માટે આપેલી છે રૂપીઝમાં. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ પણ રૂપીઝમાં આપ્યા છે. વેટ લોસ ઇન પ્રોસેસ, વેટ લોસ શેનું છે? પર્સન્ટેજ ઓફ ઇનપુટ. બરાબર, ઇનપુટના પર્સન્ટેજ છે 10, 10, 10. સ્ક્રેપ ઇન પ્રોસેસ, સ્ક્રેપ એટલે નોર્મલ વેસ્ટેજ પણ કહી શકીએ. સ્ક્રેપ એટલે છે
એને નોર્મલ વેસ્ટેજ એટલે કહી શકીએ કેમ કે નોર્મલ વેસ્ટેજ છે એની રિયલાઇઝ વેલ્યુ હોઈ શકે ને સ્ક્રેપની પણ રિયલાઇઝ વેલ્યુ હોઈ શકે, બટ વેટ લોસની કોઈ રિયલાઇઝ વેલ્યુ હોય નહીં. સેલ વેલ્યુ ઓફ વેસ્ટેજ, તો સ્ક્રેપની વેલ્યુ આપી દીધી રૂપીઝમાં એન્ડ એકચ્યુઅલ આઉટપુટ ઇન ટન્સ. ફિનિશ પ્રોડક્ટ્સ ઓફ each process is transferred to other process as raw material and that of process 3 to warehouse. એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસનું ફિનિશ સ્ટોક આપણે ટ્રાન્સફર કરીએ તો એ રો મટીરિયલ તરીકે ટ્રાન્સફર કરીએ છીએ, એટલે કે બીજી પ્રોસેસ માટે રો મટીરિયલ થઈ જશે અને એ જ પ્રમાણે પ્રોસેસ 3 પછી જે ટ્રાન્સફર કરશો એ વેરહાઉસમાં જશે, એટલે કે એ ફિનિશ સ્ટોક થઈ જશે, ફિનિશ ગુડ્સ બની જશે. પછી there was no stock of material of work in progress in any process. વર્ક ઇન પ્રોગ્રેસનો કોઈ એટલે કે કોઈ પ્રોસેસમાં માલ સામાન છે નહીં, જે પણ માલ સામાન તૈયાર થાય પ્રોસેસ 1માં એ બધું જ આપણે પ્રોસેસ 2માં ટ્રાન્સફર કરીએ, પ્રોસેસ 2માંથી બધું પ્રોસેસ 3માં ટ્રાન્સફર કરીએ અને પ્રોસેસ 3માંથી બધું જ વેરહાઉસમાં ટ્રાન્સફર કરીએ છીએ. From the above information, you are required to prepare process accounts and find out cost per unit of each process. દરેક પ્રોસેસ માટેનું આપણે અકાઉન્ટ્સ તૈયાર કરવાનું છે અને દરેક પ્રોસેસના અંતે એની કોસ્ટ પણ ગણવાની છે, જે લાસ્ટ ક્વેશ્ચનમાં ગણી હતી એ પ્રમાણે. ઓલ્સો ગીવ ધ એબનોર્મલ વેસ્ટેજ ઓર ઇફેક્ટિવ ગેઇન્સ અકાઉન્ટ્સ. એબનોર્મલ વેસ્ટેજ અને ગેઇનના અકાઉન્ટ્સ પણ તૈયાર કરવાના છે. હવે આ ક્વેશ્ચન અગત્યનું ખાસ એટલા માટે છે કે અહીંયા તમને જુઓ તો ક્વેશ્ચનની અંદર દરેક પ્રોસેસમાં ઇનપુટ યુનિટ આપેલા છે. જો ફર્સ્ટ પોઈન્ટ રો મટીરિયલ યુઝડ ઇન ટન્સ, અહીંયા એડ કર્યા 1100, અહીંયા એડ કર્યા 65, પ્રોસેસ 3માં એડ કર્યા 75. દરેક પ્રોસેસ વખતે ઇનપુટ યુનિટ આપેલા છે. જે લાસ્ટ આપણે ક્વેશ્ચન કર્યો હતો એ ક્વેશ્ચનમાં ઇનપુટ યુનિટ એક જ ટાઈમ અથવા વન ટાઈમ આપણે પ્રોસેસ 1માં ઇનપુટ કર્યું હતું, પછી પ્રોસેસ 2માં ઇનપુટ નહોતું, મટીરિયલ હતું પણ એ મટીરિયલનો એક્સપેન્સ હતો ખાલી, એ નવા યુનિટ એડ નહોતા કર્યા. તો એનો મતલબ શું થયો કે પ્રોસેસ 1નું જે આઉટપુટ થયું એ પ્રોસેસ 2માં શું થઈ ગયું ઇનપુટ, પ્રોસેસ 2નું આઉટપુટ જે હતું એ પ્રોસેસ 3માં શું થઈ જશે ઇનપુટ. તો અહીંયા કેમ આવું છે કે પ્રોસેસ 1માં પણ ઇનપુટ છે, પ્રોસેસ 2માં પણ ઇનપુટ છે અને પ્રોસેસ 3માં પણ ઇનપુટ છે. તો આ એ વસ્તુ બતાવે છે કે પ્રોસેસ 1માં આપણે એડ કરીશું સૌથી પહેલાં 1100 ટન્સ, એના પર પ્રોસેસ 1 કમ્પ્લીટ કરી અને પછી જે પણ મટીરિયલ તૈયાર થશે એ મટીરિયલ ટ્રાન્સફર કરશું પ્રોસેસ 2માં. પણ પ્રોસેસ 2માં ટ્રાન્સફર કરશો ત્યારે પ્રોસેસ 1માંથી જે યુનિટ આવે છે એ અને પ્લસ પ્રોસેસ 2 વખતે બીજા એડિશનલ યુનિટ એડ થાય છે 65 ટન્સ. બરાબર છે. પછી અહીંયા પ્રોસેસ 1માંથી આવે છે એ અને યુનિટ પ્રોસેસ 2માં જે હતા એ બંને ભેગા કરી અને એના પર પ્રોસેસ 2 કરવામાં આવે અને પછી જે આઉટપુટ મળે એ આઉટપુટ લઈ જઈશું પ્રોસેસ 3માં અને પ્રોસેસ 3માં પ્રોસેસ 2નું જે આઉટપુટ આવશે એ અને બીજા 75 ટન યુઝ કરવામાં આવશે અને પછી એના પર પ્રોસેસ 3 કરવામાં આવશે. મતલબ પ્રોસેસ 1 કમ્પ્લીટ થઈ ગયેલે હોય એવા યુનિટ 65 પ્રોસેસ 2માં છે, પ્રોસેસ 2 કમ્પ્લીટ થઈ ગઈ હોય એવા યુનિટ પ્રોસેસ 3માં 75 છે. એટલે આપણે પ્રોસેસ 1માંથી જે લઈ જઈશું એ તો છે જ, પ્લસ એડિશનલ બીજા પ્રોસેસ 2માંથી પણ ત્યાં એડ કરવામાં આવે છે. એટલે બધા યુનિટ બધી પ્રોસેસમાં અહીંયા આપણને ઇનપુટ યુનિટ આપેલું છે, એ પોઈન્ટ ખાસ અહીંયા અગત્યનું છે. બરાબર. ચલો ચેક કરીશું પહેલાં આપણે શું 3 પોઈન્ટ, ઇનપુટ યુનિટ, નોર્મલ વેસ્ટેજ અને એકચ્યુઅલ આઉટપુટ. તો અહીંયા ઇનપુટ યુનિટ તો છે જ, વેસ્ટેજ અહીં આપણને સ્ક્રેપના શબ્દમાં આપેલું છે અને ત્રીજું એકચ્યુઅલ આઉટપુટ પણ આપેલું છે. તો પહેલી ગણતરી આપણે પ્રોસેસ 1 હોય કે 2 હોય છે, 1 માટે શું કરીશું એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. બરાબર. બીજો પોઈન્ટ ખાસ અગત્યનો અહીંયા વેટ લોસ પણ છે, એ પણ ધ્યાન રાખજો ખાસ કઈ રીતે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ છીએ. ચલો પ્રોસેસ 1 માટે કેલ્ક્યુલેશન કરીએ એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. તો ઇનપુટ ટન્સ, પહેલી પ્રોસેસમાં ઇનપુટ કેટલા કરીએ છીએ 1100 માઇનસ નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ કેટલું હતું જો અહીંયા 10%, યસ. તો 10% માઇનસ કરશું એટલે 990. પછી માઇનસ કરશું વેટ લોસ, વજનમાં જે ઘટ થાય છે તે, એ હતું 5%. એ પણ શેના પર્સન્ટેજ હતા ઇનપુટના, એટલે ઇનપુટ 1100 છે તો એના પર્સન્ટેજ કરવાના છે, 990 નહીં. બરાબર. તો 55 એટલે 935. એમાંથી માઇનસ કરશું એકચ્યુઅલ આઉટપુટ. તો એકચ્યુઅલ આઉટપુટ કેટલું છે 935. મતલબ અહીંયા જે આપણે નક્કી કર્યું હતું એટલું જ આઉટપુટ મળે છે. સો નો એબનોર્મલ વેસ્ટેજ,
નો એબનોર્મલ ગેઇન. બરાબર. તો એક જ એકાઉન્ટ બનાવવું પડશે પ્રોસેસ 1નું અકાઉન્ટ. પ્રોસેસ 1 અકાઉન્ટ તૈયાર કરીએ તો અહીંયા યુનિટની જગ્યાએ શું લખવું પડશે? ટન્સ, કેમ કે ક્વોન્ટિટી આપણને આપેલી છે એ છે કેવી? ટન્સમાં. ખર્ચાઓના લિસ્ટ માટે ક્વેશ્ચન આપણે ઓકે પ્રોસેસ 1 છે તો પ્રોસેસ 1 માટે જ જોઈશું ને ત્યારે. ચાલો સૌથી પહેલાં લખીશું ઇનપુટ યુનિટ. ઇનપુટ યુનિટ છે 1100 ટન્સ અને એની પ્રાઇસ આપી હતી 180. જો અહીંયા બરાબર. તો મલ્ટીપ્લાઇડ કરશો તો 1,98,000 રહેશે. ત્યાર પછી વેજીસ. વેજીસ એક્સપેન્સ એ આપ્યો છો 46. જે પણ ખર્ચાઓ છે બધા પહેલાં ડેબિટ સાઇડ લખી દો. ઓવરહેડ 12,300. હવે ખર્ચા લખાઈ ગયા પછી આપણે આ કેલ્ક્યુલેશનમાં જતું રહેવાનું. કેલ્ક્યુલેશનમાં પહેલી ઇફેક્ટ કોને આપો? નોર્મલ વેસ્ટેજની. ક્રેડિટ સાઇડ નોર્મલ વેસ્ટેજ 110 અને એની પ્રાઇસ આપણને આપી હતી છેલ્લે જો સ્ક્રેપ પછી 120. તો 120 મલ્ટીપ્લાય કરશો તો 110 અને એમાઉન્ટ થઈ જશે 13,200. ત્યાર પછી એન્ટ્રી આપો વેઇટ લોસ છે તો વેઇટ લોસના યુનિટ જ લખવાના છે ખાલી, કારણ કે એની કોઈ રિયલાઇઝ વેલ્યુ હોય નહીં, એટલે 55. અને હવે એન્ટ્રી આવશે આપણી એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન, પણ એ તો કંઈ એમાં છે જ નહીં. તો લેઝર આપણું કમ્પ્લીટ થઈ ગયું અકાઉન્ટ્સ. ટોટલ કરીએ ડેબિટ સાઇડ વધારે થશે 256,300. 1100 યુનિટ બંનેમાં કોમન સરખા થઈ જશે અને જે ડિફરન્સ આવશે ડિફરન્સ ટ્રાન્સફર કરીશું. ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 935 2,43,100. બરાબર. તો આ પ્રોસેસ 1 કમ્પ્લીટ થઈ ગઈ આપણી. બરાબર છે. પ્રોસેસ 1માં જે પણ આઉટપુટ મળે છે એ આઉટપુટ આપણે ટ્રાન્સફર ક્યાં કરીશું? પ્રોસેસ 2ની અંદર. એ પહેલાં કોસ્ટ ગણી લઈએ. પર ટન કોસ્ટ. દરેકમાં કોસ્ટ પણ ગણવાની કહી હતી ને. તો પર ટન કોસ્ટ અહીંયા આપણે જે આઉટપુટ મળ્યું એના આધારે કરીશું. જો 2,43,100 છે અને 935 એની યુનિટ છે. તો 2,43,100 ડિવાઇડ બાય 935 કરીએ તો કોસ્ટ આવી જશે 260. બરાબર. હવે આગળ જઈએ પ્રોસેસ 2માં. પ્રોસેસ 2માં પહેલાં ગણતરી કરી એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન. તો ઇનપુટ ટન્સ, પહેલાં ઇનપુટ ટન્સ ક્યાંથી આવશે? જે પ્રોસેસ 1માંથી આવીએ ફ્રોમ પ્રોસેસ 1. પછી એડ કરશું એમાં એડિશનલ ઇનપુટ ટન, જે આપણને રકમમાં સૂચના આપી હતી. જો જે એડિશનલ યુનિટ આપણને રકમમાં સૂચના આપી હતી એ એડ કરશું. અહીંયા 65 ટન્સ હતા ને, તો એ એડ કરીશું એડિશનલ યુનિટ તરીકે. તો ટોટલ ઇનપુટ છે એ થઈ જશે આપણું 1,000 અને એ ટોટલ ઇનપુટ એમાંથી આપણે એનો વેસ્ટેજ માઇનસ કરશું. હવે આ ઇનપુટ અહીંયા 1,000 થશે આ બંને ટોટલ અને એના પર્સન્ટેજ કરીશું એટલે 100. તો 900 થઈ જશે એક નોર્મલ આઉટપુટ, પણ હજુ એમાંથી વેઇટ લોસ બાદ થશે એ પણ 1,000ના 5% એટલે 50. તો 850 મળવા જોઈએ. એકચ્યુઅલ કેટલા મળે છે? તો એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે 825. યસ. તો 825 માઇનસ કરીએ તો 25 પ્લસમાં આન્સર આવે છે, મતલબ એ શું ગણાશે? એબનોર્મલ વેસ્ટેજ. બરાબર. ચલો લેઝર તૈયાર કરીએ એનું, સોરી અકાઉન્ટ્સ તૈયાર કરીએ એનું. પ્રોસેસ 2 અકાઉન્ટ્સ. સૌથી પહેલાં તો લખીશું પ્રોસેસ 1માંથી જે ટ્રાન્સફર કરીએ. ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1 935 અને એની કોસ્ટ જે હતી એ જે આપણે પ્રોસેસ 1માં ક્લોઝિંગ આવ્યું હતું ને એ આપણે અહીંયા લઈ લેવાનું 2,43,100. બરાબર. અને યુનિટ તો જે હતા એ 935. ત્યાર પછી જે ખર્ચાઓ આપેલા છે, જો ખર્ચાઓ કયા કયા હતા? મટીરિયલ છે 53,000, સોરી મટીરિયલ આવશે 65,120, પછી વેજીસ અને પછી મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. બરાબર. અને નોર્મલ વેસ્ટેજની વેલ્યુ છે 180 એની સેલ પ્રાઇસ છે. તો મલ્ટીપ્લાય કરી દઈશું એને. તો પહેલાં મટીરિયલ લખીએ 65 × 120, યુનિટ પણ અહીંયા લખીશું અને એની અમાઉન્ટ 7,800.
વેજીસ 53,100 અને ઓવરહેડ છે 20,000. ખર્ચાઓ પહેલાં ડેબિટ સાઇડ લખી દીધા. પછી એન્ટ્રી કઈ કરવાની? નોર્મલ વેસ્ટેજની ક્રેડિટ સાઇડ. નોર્મલ વેસ્ટેજ 100 ઇન્ટુ 180 એટલે 18,000. પછી વેઇટ લોસમાં ઓનલી આવશે ટન્સ. યુનિટ જે હતા એ 50, એની કોઈ રિયલાઇઝ વેલ્યુ હોય નહીં. અને હવે આપણે ગણીશું એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ. બરાબર. હવે એબનોર્મલ વેસ્ટેજની એન્ટ્રી કરવાની ને, તો એબનોર્મલ વેસ્ટેજની એન્ટ્રી કરવા માટે પહેલાં આપણે એની કોસ્ટ ગણવી પડે, કેમ કે એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન હોય એને આપણે એની કોસ્ટ વેલ્યુથી દર્શાવવાની હોય. તો એની ગણતરી કરવા માટે ફોર્મ્યુલા પ્રમાણે પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ ડેબિટ સાઇડનું ટોટલ કરશું, એટલે કે ખર્ચાઓ મળશે. ટોટલ એક્સપેન્સ આ થશે ને 2,43,100 પ્લસ 7,800 પ્લસ 5,300 પ્લસ 20,000 એટલે 3,24,000. અને એમાંથી આપણે રિયલાઇઝ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ માઇનસ કરશું, એટલે 18,000 માઇનસ કરીએ તો અને યુનિટ 1,000 હતા. ઇનપુટ યુનિટ આ લઈ લેવાના સીધા 1,000 ટોટલ ઇનપુટ, અથવા આ બંનેનું ટોટલ કરી દો અને એમાંથી આ બંનેનું ટોટલ એટલે કે 150 માઇનસ કરો તો કોસ્ટ આવશે 360. અને હવે આપણે એન્ટ્રી આપીશું એબનોર્મલ વેસ્ટેજની ક્રેડિટ સાઇડ. વેસ્ટેજ છે એટલે ક્રેડિટ સાઇડ. એબનોર્મલ વેસ્ટેજ 25 ઇન્ટુ 360 એટલે 9,000. ઓકે, પ્રોસેસ 2 અકાઉન્ટ થઈ ગયું કમ્પ્લીટ. ટોટલ કરીએ તો 1,000 3,24,000 1,324 અને અહીંયા આઉટપુટ બાકી રહેશે 825. એની પણ કોસ્ટ કેટલી આવવી જોઈએ? 360 જ આવવી જોઈએ. આ ખાસ અગત્યનો પોઈન્ટ છે. આના આધારે જ આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ પણ આના આધારે જ છે. તો આ પોઈન્ટ યાદ રાખજો ખાસ કે એબનોર્મલ વેસ્ટેજની પર યુનિટ કોસ્ટ અને જે પ્રોસેસ છે એના આઉટપુટની પર યુનિટ કોસ્ટ બંને સરખી જ રહેશે. 1,34,400 ડિવાઇડ બાય 3,360. સોરી, અહીંયા પણ ભૂલ થઈ ગઈ છે મારી. આગળના ક્વેશ્ચનની કોપી પેસ્ટ થઈ ગયું છે. અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીશું એ પ્રમાણે. જો 2,97,000 ડિવાઇડેડ બાય 825 બરાબર, એટલે કોસ્ટ 360 આવશે. ચલો એ કરેક્શન કરી લઈશું આપણે પીડીએફમાં, રાઈટ. હવે જઈએ પ્રોસેસ નંબર એબનોર્મલ વેસ્ટેજનું અકાઉન્ટ્સ બનાવવું પડશે ને. તો એબનોર્મલ વેસ્ટેજના અકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરીશું પ્રોસેસ 2 માંથી. જો પ્રોસેસ 2 માં એબનોર્મલ વેસ્ટેજ અહીંયા લખ્યો હતો આપણે, કેટલો હતો? 25 અને 9,000. તો એ અહીંયા ક્રેડિટ છે, તો અહીંયા શું થઈ જશે? ડેબિટ. ડેબિટ સાઇડ લખશું ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 2. ક્રેડિટ સાઇડ લખીશું એની સેલ વેલ્યુ. બાય સેલ્સ વેલ્યુ 25 અને 4,500 જે કોસ્ટ હતી, રિયલાઇઝ વેલ્યુ હતી આપણી નોર્મલ વેસ્ટેજની. અને જો એનું ટોટલ કરીશું તો 25 9,000 25 9,000 અને ડિફરન્સ રહેશે 4,500 જે ગણાશે લોસ. બરાબર, ટ્રાન્સફર કરી દઈશું એને P&Lમાં. નાઉ લાસ્ટ પ્રોસેસ નંબર 3. પ્રોસેસ નંબર 3 એમાં પણ ગણીશું એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. સૌથી પહેલાં ઇનપુટ કરીશું ફ્રોમ પ્રોસેસ 2 825 હતા અને એમાં પ્લસ એડિશનલ ઇનપુટ અહીંયા જે પ્રોસેસ 3માં હતા એ એડ કરશું, એટલે ટોટલ ઇનપુટ થઈ જશે 900. બરાબર, અહીંયા ઇનપુટ હતા 75 જે હતા એ અહીંયા એડ કરી દઈશું તો એ થઈ જશે 900. નોર્મલ વેસ્ટેજ જે પર્સન્ટેજ હતા 10% બાદ કરીશું 90, તો 810. વેઇટ લોસ 5% માઇનસ કરશું 45. 765 આઉટપુટ મળવું જોઈએ અને એકચ્યુઅલ કેટલું મળે છે? એકચ્યુઅલ આઉટપુટ મળે છે 780. બરાબર, પર્સન્ટેજ બધા સરખા જ હતા, 5% 10%. અહીંયા 780 આપણને આઉટપુટ મળે છે. તો અહીંયા માઇનસમાં આન્સર મળે છે 15, તો એ ગણાશે એબનોર્મલ ગેઇન. બરાબર છે. પ્રોસેસ 3 એકાઉન્ટ્સ તૈયાર કરીએ તો સૌથી પહેલાં તો પ્રોસેસ 3માં શું આવશે? ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 2.
જે પ્રોસેસ 2ની વેલ્યુ હતી, લાસ્ટ જે ક્લોઝિંગ બેલેન્સ આવ્યું હતું એ આપણે અહીંયા ટ્રાન્સફર કરીશું. પ્રોસેસ 2માં જોઈ લઈએ. પ્રોસેસ 2 825 અને 2,97,000, બરાબર. આ પ્રોસેસ 3માં ટ્રાન્સફર કરી દઈશું. પછી એના ખર્ચાઓ જે પણ આપેલા છે એ, તો પહેલું તો મટીરિયલ હતું 75 ટન્સ હતા ને, અને એની પ્રાઇસ હતી 350, બરાબર છે. તો એ મલ્ટીપ્લાય કરી દઈશું એટલે આપણને એની વેલ્યુ મળી જશે. ત્યાર પછી જે ખર્ચાઓ હતા, વેજીસ, ઓવરહેડ. ઓકે, હવે લખીશું નોર્મલ વેસ્ટેજ. ખર્ચા બધા આવી ગયા પછી નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ છે 90 × 300 એટલે 27,000. વેઇટ લોસ છે 45, એ પણ લખી દઈશું, એની કોઈ વેલ્યુ આવશે નહીં. હવે એબનોર્મલ ગેઇનની કોસ્ટ, પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ. અહીંયા જે ટોટલ આપણે ડેબિટ સાઇડનું કરીશું એ ટોટલ આવશે, અને યુનિટ, ટોટલ યુનિટ લઈશું 900. આ બંનેનું ટોટલ કરી દઈએ. 825 + 70 એટલે 900, અને અહીંયા 135. તો કોસ્ટ મળશે 420. તો ગેઇન છે એટલે ક્યાં લખશું? ડેબિટ સાઇડ. એબનોર્મલ ગેઇન છે માટે એને લખીશું ડેબિટ સાઇડ. 15 U ટન એન્ડ 6,300 રૂપીઝ એની કોસ્ટ. ટોટલ કરીએ અને એકાઉન્ટ આપણું ક્લોઝ કરીએ તો ડિફરન્સ આવશે 780, અને કોસ્ટ એની થાય છે 3,27,600. કોસ્ટ ગણી લઈએ એની. 327,600 ડિવાઇડ બાય 780 કરીએ તો કોસ્ટ આવી જોઈએ કેટલી? 420, અને 420 આવી જાય છે, બરાબર. તો આ બંનેની કોસ્ટ સરખી જ આવે છે, અને સરખી જ આવવી જોઈએ, એક એનો રૂલ્સ છે. ચાલો લાસ્ટ હવે બનાવી દઈએ એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. એબનોર્મલ ગેઇનમાં આપણે રકમ ક્યાંથી લઈશું? તો જે પ્રોસેસ આપણે કરી હતી જેમાં એબનોર્મલ ગેઇન આવે છે એ પ્રોસેસ અકાઉન્ટ જોઈએ. એબનોર્મલ ગેઇન અહીંયા છે 15 અને 6,300, અને એને નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ કેટલી છે? 300. તો એના આધારે આપણે એબનોર્મલ ગેઇનનું અકાઉન્ટ તૈયાર કરીએ તો ડેબિટ સાઇડ છે એટલે અહીંયા ક્રેડિટ આવશે બાય ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 3, 15 અને 6,300. સામેની બાજુ શોર્ટફોલ ઇન સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ 15 × 300 એટલે 4,500. ઓકે, 15 6,300. લોસ થઈ જશે અહીંયા 1,800, જે ટ્રાન્સફર કરી દઈશું P&L અકાઉન્ટમાં, બરાબર છે. તો આ આપણે ક્વેશ્ચન જોયો પ્રોસેસ અકાઉન્ટનો. અને ક્વેશ્ચનની અંદર ખાસ અગત્યનો પોઈન્ટ હતો કે અહીંયા દરેક યુનિટમાં દરેક પ્રોસેસમાં નવા યુનિટ પણ એડ કરવામાં આવે છે, બરાબર છે. દરેક યુનિટની આપણે કોસ્ટ પણ ગણી જોઈ. ચલો હવે એક બીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે સિક્સટીન. ચલો ક્વેશ્ચન નંબર 16 છે.
ચલો રકમ લઈ દઉં પહેલાં હું. A product passes through 3 different process A, B and C. 3 પ્રોસેસ છે. એમાં જો સૌથી પહેલાં યુનિટ ઇન્ટ્રોડ્યુસ આપેલું છે. હવે યુનિટ ઇન્ટ્રોડ્યુસ એના અંદર પહેલી જ પ્રોસેસમાં આપણને ક્વેશ્ચન માર્ક આપેલું છે, બરાબર. એટલે કે પહેલી પ્રોસેસમાં આપણે ફર્સ્ટ ટાઈમ કેટલા યુનિટ એડ કર્યા એ ખબર નથી, એટલે કે ક્વેશ્ચન માર્ક છે મતલબ એ તમારે ફાઇન્ડ કરવાના છે, બરાબર છે. ડેશ હોત તો એનો મતલબ કે ઇનપુટ છે ને ફર્સ્ટ પ્રોસેસમાં ઇનપુટ યુનિટ ના હોય એવું બને જ નહીં ને. ઇનપુટ પહેલી પ્રોસેસમાં કરીશું ત્યાર પછી જ આપણે આગળ પ્રોસેસ થશે ને. તો નેક્સ્ટ પછી એના પછી સૂચના આપી છે જુઓ, બી અને સીમાં ડેશ, એટલે બી અને સીમાં નવા કોઈ યુનિટ એડ નથી કરતા. જે વનમાં એમાંથી આવે છે એ જ આપણે એના પર જ બી પ્રોસેસ કરીશું અને એના પરથી પછી સી પ્રોસેસ કરીશું. નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપેલા છે ઇનપુટના 1.5, 8 અને 10. ત્યાર પછી સેલ વેલ્યુ ઓફ વેસ્ટેજ પણ અહીંયા કીધું છે પર 10 યુનિટ, એક યુનિટની નહીં 10 યુનિટની આ કોસ્ટ છે 100, 150 અને 500. એબનોર્મલ વેસ્ટેજ છે એના યુનિટ્સ આપેલા છે અને એની કોસ્ટ છે પર યુનિટમાં 50 રૂપીસ, બરાબર. 100, નીલ અને ડેશ. એબનોર્મલ વેસ્ટેજ જે આપણે ફાઇન્ડ કરવાનો હોય અહીંયા ઓલરેડી આપી દીધો છે. એબનોર્મલ ગેઇન છે તો એ ગેઇન પણ આપેલો છે. પ્રોસેસ 1માં એમાં નથી, સીમાં છે અને બીમાં તો વેસ્ટેજ પણ નથી અને ગેઇન પણ નથી. ઓકે, આગળ 6 નંબર પોઈન્ટ કયું છે, નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ. નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ એટલે જે આઉટપુટ મળે છે એકચ્યુઅલ આઉટપુટ એની કોસ્ટ આપી દીધી એક યુનિટની. એમાં નથી, સીમાં નથી, ડાયરેક્ટ આપણને બીમાં આપી દીધી છે. એકચ્યુઅલ પ્રોડક્શન એટલે એકચ્યુઅલ પ્રોડક્શનના યુનિટ નથી આપ્યા, જો શું આપ્યા છે પર્સન્ટેજ આપ્યા છે 97.5. પછી બી અને સીમાં ફાઇન્ડ કરવાના છે. હવે અધર ઇન્ફોર્મેશન છે એ અગત્યની. અધર ઇન્ફોર્મેશનમાં કહ્યું છે ધ એબનોર્મલ વેસ્ટેજ વોઝ 66 2/3% ઓફ ધ નોર્મલ વેસ્ટેજ ઇન પ્રોસેસ એ. પ્રોસેસ એમાં એબનોર્મલ વેસ્ટેજ જે છે એ નોર્મલ વેસ્ટેજના 66 2/3% છે. બીજો પોઈન્ટ, ફેક્ટરી ઓવરહેડ ટુ બી કન્સિડર્ડ 33 1/3% ઓફ ડાયરેક્ટ વેજીસ ઇન ઓલ 3 પ્રોસેસીસ. ફેક્ટરી ઓવરહેડ અને વેજીસ જો ઉપરની 4-5 વિગત જે છે એમાં ક્યાંય આપેલું નથી. એક્સપેન્સીસ આપણે ફાઇન્ડ કરવાના છે જે તમને સૂચના આપી નથી. ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ, એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ એન્ડ એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. બધા અકાઉન્ટ તૈયાર કરવાના છે. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલી પ્રોસેસમાં જ આપણને ઇનપુટ યુનિટ નથી આપેલા, તો પહેલી પ્રોસેસ માટે આપણે ઇનપુટ યુનિટ પહેલાં ફાઇન્ડ કરવા પડશે. તો કઈ રીતે ફાઇન્ડ કરીશું, બરાબર છે. ચલો 16 નંબર આઈએમપી ક્વેશ્ચન છે. પ્રોસેસ એ એમાં આપણે કેલ્ક્યુલેશન કરવાની છે ઇનપુટ યુનિટની. મેં તમને સૂચના આપી હતી ફર્સ્ટ ટાઈમ કે 3 વર્ડ્સ હોય, કયા, ઇનપુટ યુનિટ, નોર્મલ વેસ્ટેજ અને એકચ્યુઅલ આઉટપુટ. તો આપણે કેલ્ક્યુલેશન કરવાની છે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. બટ અહીંયા તો એબનોર્મલ વેસ્ટેજ અને ગેઇન આપેલું જ છે. તો એનું ફોર્મેટ શું હતું એ ફોર્મેટ પરથી જ આપણે ઇનપુટ યુનિટ ફાઇન્ડ કરી શકીએ ને. એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન માટે ફોર્મેટ હતું ઇનપુટ યુનિટ લખો પહેલાં, એમાંથી માઇનસ કરો નોર્મલ વેસ્ટેજ, જે મળે એમાંથી માઇનસ કરો એકચ્યુઅલ આઉટપુટ, એટલે મળશે આપણને એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન, બરાબર. બટ અહીંયા ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપે છે પ્રોસેસ એ માટે. જુઓ, ધ એબનોર્મલ વેસ્ટેજ વોઝ 66 2/3% ઓફ નોર્મલ વેસ્ટેજ ઇન પ્રોસેસ એ. પ્રોસેસ એમાં એબનોર્મલ વેસ્ટેજ જે છે એ નોર્મલ વેસ્ટેજના 66 2/3% છે. અચ્છા, તો 16માં બીજી રકમ જોઈએ આપણે પહેલા પોઈન્ટમાં આપી દઈએ. તો અહીંયા જો આપણે નોર્મલ વેસ્ટેજ છે એ ઇનપુટના પર્સન્ટેજ આપેલા છે
પાછું ઇનપુટ આપેલું નથી, બટ એબનોર્મલ વેસ્ટેજ આપેલું છે ને, એબનોર્મલ વેસ્ટેજ આપ્યું છે અને નીચે સૂચના આપી છે કે એબનોર્મલ વેસ્ટેજ એ નોર્મલ વેસ્ટેજના આટલા પર્સન્ટેજ છે, પછી ઉપર એબનોર્મલ વેસ્ટેજના યુનિટ આપેલા છે, તો એના પરથી નોર્મલ વેસ્ટેજ મળી શકે, અને નોર્મલ વેસ્ટેજ મળે તો નોર્મલ વેસ્ટેજના ઇનપુટના પર્સન્ટેજ આપેલા છે, તો પછી એના પરથી ઇનપુટ યુનિટ મળી શકે, બરાબર. અને ફર્સ્ટ પ્રોસેસના ઇનપુટ યુનિટ મળશે તો પછી આગળ આપણે ક્વેશ્ચન ગણી શકીશું, બરાબર છે. તો ચલો આના પરથી જે પર્સન્ટેજ આપેલા છે ને એના પરથી પહેલાં આપણે ઇનપુટ યુનિટની કેલ્ક્યુલેશન કરીએ. એબનોર્મલ વેસ્ટેજ ધારી લઈએ 100 હોય. કેમ 100? તો અહીંયા આપણને જે પર્સન્ટેજ આપ્યા હતા ને એબનોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજના આટલા પર્સન્ટેજ છે, એટલે આપણે ધારીએ છીએ કે એબનોર્મલ વેસ્ટેજ 100 હોય. અને સૂચના હતી કે એબનોર્મલ વેસ્ટેજ એ 66 2/3% છે. સોરી, અહીંયા એબનોર્મલ વેસ્ટેજ 100 યુનિટ આપેલા હતા, એટલે આપણે એ ધાર્યા નથી, 100 યુનિટ લખ્યા. ઓફ નોર્મલ વેસ્ટેજ છે, નોર્મલ વેસ્ટેજના આટલા પર્સન્ટેજ છે, તો પર્સન્ટેજમાં જો એને કન્વર્ટ કરો તો 66.6666 કન્ટિન્યુ રહેશે. અહીંયા 66.67% નથી કરી દેવાના. કેલ્ક્યુલેશનમાં જો એવું કરશો તો માઇનોર યુનિટની ફરક આવશે, 1-2-3 યુનિટનો ફરક આવશે, અને અહીંયા આપણે 1-2 યુનિટનો ફરક નહીં ચાલે. તો પર્સન્ટેજ જ્યારે કરો ત્યારે શું કરવાનું? 66.6666 કેલ્સીમાં જેટલા આવે એટલા કરીને પર્સન્ટેજ કરવાના. ઓકે, ચાલો, તો આ તો પર્સન્ટેજ મળ્યા. હવે સપોઝ માની લો કે ઇનપુટ યુનિટ છે 100 અને નોર્મલ વેસ્ટેજ કેટલા થઈ જાય? 1.5%, એટલે કે 1.5 થઈ જાય. ઓકે, અને નોર્મલ વેસ્ટેજ જે છે એ નોર્મલ વેસ્ટેજ, આ નોર્મલ વેસ્ટેજ છે એ નોર્મલ વેસ્ટેજના આપણને પર્સન્ટેજ આપેલા હતા. અહીંયા એબનોર્મલ વેસ્ટેજ 66.66, તો અહીંયા જો એબનોર્મલ વેસ્ટેજ છે, આપણે નોર્મલ વેસ્ટેજ અહીંયા મળ્યું 1.5, એના પર્સન્ટેજ કરીએ 66.66, તો 0.9999 આવશે, એટલે એ થઈ જશે 1. હવે એબનોર્મલ વેસ્ટેજ મળી ગયું, નોર્મલ વેસ્ટેજ મળી ગયા, તો હવે એની કમ્પેરિઝન કરીએ. ધારો કે એબનોર્મલ વેસ્ટેજ 1 છે ત્યારે નોર્મલ વેસ્ટેજ 1.5 છે, તો એબનોર્મલ વેસ્ટેજ તો આપણને આપેલો છે, તો 100 એ નોર્મલ વેસ્ટેજ કેટલું થાય? 150 થઈ જાય. નોર્મલ વેસ્ટેજ જો 150 હોય, 1.5 હોય, તો ઇનપુટ યુનિટ આપણે ધાર્યા હતા 100, તો 150 એ કેટલા થઈ જાય? 10,000 મળી ગયા નોર્મલ ઇનપુટ યુનિટ. હવે કેલ્ક્યુલેશન આપણે કમ્પ્લીટ કરીએ. ઇનપુટ યુનિટ હતા 10,000, નોર્મલ વેસ્ટેજ એમાં આપ્યો તો 1.5, એટલે કે 150, તો બાદ કરીએ તો કેટલા બચશે? 9850, અને એકચ્યુઅલ આઉટપુટ આપણને આપ્યું હતું 97.5% ઓફ ઇનપુટ યુનિટ. ક્વેશ્ચનમાં જોઈ લો, 95.5%, બરાબર. તો એ આપણે અહીંયા ગણીશું તો 9750 આવી જશે. કેલ્ક્યુલેશન ફરી સમજી લેજો ખાસ આ, બરાબર છે. જો અહીંયા આપણને ઇનપુટ યુનિટ આપણે ધાર્યા 100, નોર્મલ વેસ્ટેજ છે એ આપણને સૂચના આપી હતી કે એબનોર્મલ વેસ્ટેજના આટલા પર્સન્ટેજ છે. હવે ડાયરેક્ટ એબનોર્મલ વેસ્ટેજ તો આપણને મળી ના શકે, અને એબનોર્મલ વેસ્ટેજના આપણને યુનિટ ઓલરેડી આપેલા છે, બરાબર છે, પણ એ નોર્મલ વેસ્ટેજના આટલા પર્સન્ટેજ છે, તો એના પરથી નોર્મલ વેસ્ટેજ કઈ રીતે મળે? તો નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ પણ આપેલા હતા, એટલે આપણે શું કર્યું? તો આપણે કર્યું યુનિટ, પહેલાં તો ઇનપુટ યુનિટ ધારી લીધા 100, બરાબર, અને 100 મળી ગયા પછી નોર્મલ વેસ્ટેજ ફાઇન્ડ કર્યો 100ના 1.5, એટલે 1.5 મળી ગયા. હવે એબનોર્મલ વેસ્ટેજ કર્યું, નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ, એટલે 1 થઈ ગયું. પછી એને આપણે કમ્પેરિઝન કરીને એ પહેલાં ફાઇન્ડ કર્યા નોર્મલ વેસ્ટેજ, અને નોર્મલ વેસ્ટેજ પરથી ફાઇન્ડ કર્યા ઇનપુટ યુનિટ. ઓકે, ચલો, તો આપણું અહીંયા પ્રોસેસ 1 માટે કેલ્ક્યુલેશન થઈ ગઈ યુનિટ્સની. પ્રોસેસ એનું અકાઉન્ટ્સ તૈયાર કરીએ. તો ઇનપુટ યુનિટ 10,000, એની કોસ્ટ કેટલી? તો કોસ્ટ માટે બીજા પેજમાં રકમ હતી એ જોઈએ. જો કોસ્ટ અહીંયા એવું કહ્યું હતું 250 પર 10 યુનિટ, 10 યુનિટના 250, પર યુનિટ 250 નથી કીધું, બરાબર. તો 10 યુનિટના 250, તો 10,000માં કેટલા થાય? તો મલ્ટીપ્લાય કરી દો, 10,000 ગુણ્યા 250 અને ડિવાઈડ બાય કરી દો 10. ખર્ચાઓ આપણને આપેલા નથી, આપણે એકાઉન્ટ કઈ રીતે બનાવીએ છીએ? પહેલાં ઇનપુટ યુનિટ, પછી ખર્ચાઓ લખીએ, અને ખર્ચાઓ પછી શું લખીએ? નોર્મલ વેસ્ટેજ. પણ અહીંયા ખર્ચાઓ તો આપણને આપેલા નથી, તો ખર્ચ શોધવા માટે એક ઇન્ફોર્મેશન આપી છે. ફેક્ટરી ઓવરહેડ છે એ ડાયરેક્ટ વેજીસના 33 1/3% છે,
મતલબ એ બંનેનો રેશિયો આપ્યો છે, પણ કઈ રીતે મળશે ચલો પહેલાં જેટલી વિગત આપી છે એ લખી દઈએ. તો નોર્મલ વેસ્ટેજ લખી દઈએ. નોર્મલ વેસ્ટેજમાં પણ આપણને સૂચના આપી હતી 1 યુનિટના 10 રૂપિયા, તો 150 × 10 કરી દઈએ. એબનોર્મલ વેસ્ટેજ 100 એની પણ કોસ્ટ આપી દીધી હતી. એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ પણ આપી દીધી હતી, રકમમાં જોઈ લેજો. જો એબનોર્મલ વેસ્ટેજ કેટલા હતા 100 અને એની કોસ્ટ હતી 50, તો એ પણ આપી દીધું છે. ઓકે, હવે અહીંયા જે ખર્ચ આપણને નથી આપ્યા એ ખર્ચ કઈ રીતે મળી શકશે? તો મેં તમને અગાઉ બંને ક્વેશ્ચનમાં કહ્યું હતું, ખાસ ધ્યાનથી સમજજો કે એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ અને આઉટપુટની કોસ્ટ બંને કેવી હોય? સરખી. તો ડેબિટ સાઇડ રકમ ખૂટે છે આપણી પાસે, તો જો ક્રેડિટ સાઇડની ટોટલ મળી જાય તો ડિફરન્સ આવશે એ ડેબિટ સાઇડનું હશે. ડિફરન્સ આપણે શું કરીએ છીએ, ડેબિટ સાઇડ ખર્ચાઓ લખી દઈએ, ક્રેડિટ સાઇડ એબનોર્મલ વેસ્ટેજ અને નોર્મલ વેસ્ટેજ લખી દઈએ, અને પછી જે ડિફરન્સ આવે એ ડિફરન્સ શું કરતા હતા, નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરી આઉટપુટ તરીકે. તો અહીંયા આપણે આઉટપુટ પહેલાં લખી દઈશું અને પછી ખર્ચાઓ મળશે, કારણ કે ખર્ચાઓ નથી આપ્યા પણ આઉટપુટની કોસ્ટ આપી દીધી છે. જે આપણે એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ આપી છે એ જ કોસ્ટ પ્રોસેસ ટ્રાન્સફર જે કરીએ છીએ આપણે આઉટપુટ છે એની હોઈ શકે. તો પ્રોસેસ બીમાં જે ટ્રાન્સફર કરીએ છીએ 9750 એને 50થી મલ્ટીપ્લાય કરીએ, કારણ કે એબનોર્મલ વેસ્ટેજની કોસ્ટ 50 છે, તો આની પણ કેટલી હોય? 50 જ હોય. તો અહીંયા ક્રેડિટ સાઇડની બધી વિગત મળી ગઈ. તો એ ટોટલ કરીએ તો આ પ્રમાણે મળશે. હવે અહીંયા જે ટોટલ આવ્યું ક્રેડિટ સાઇડ એ જ ટોટલ અહીંયા આવશે ને, અને એમાંથી આ જે ખર્ચ છે એ બાદ કરી દઈશું તો આપણને ફેક્ટરી અને ઓવરહેડ વેજીસ અને ફેક્ટરી ઓવરહેડનો ખર્ચ મળશે. ચલો ફાઇન્ડ કરી લઈએ. 494 - 250 તો 2,44,000. હવે ફેક્ટરી ઓવરહેડ એ 33 1/3% છે ડાયરેક્ટ વેજીસના. તો સપોઝ માની લો કે ડાયરેક્ટ વેજીસ કેટલી છે? 3 એટલા માટે કેમ કે પર્સન્ટેજ 33 1/3 છે. તો ફેક્ટરી ઓવરહેડ કેટલા આવશે? 1% કરશો તો 1 થઈ જશે. તો એનો રેશિયો શું થઈ ગયો? 3:1. વેજીસ 3 અને ઓવરહેડ 1. તો આને ડિવાઈડ કરી દઈએ 2,44,000 ને 3:1માં. વેજીસ ઓવરહેડ 3:1માં ડિવાઈડ કરીએ તો 183 અને 61 લખી દો. અહીંયા 183 અને ઓવરહેડ 61. કમ્પ્લીટ થઈ ગયું અકાઉન્ટ્સ. બરાબર. આ ખાસ અગત્યનો પોઈન્ટ હતો આ ચેપ્ટરનો. બરાબર છે, એટલા માટે મેં તમને કહ્યું હતું કે ખાસ ધ્યાનથી યાદ રાખજો. આઉટપુટની કોસ્ટ અને એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇનની કોસ્ટ બંને કેવી રહેશે? સરખી. બરાબર. તો એના આધારે જ આપણે આ ક્વેશ્ચન આગળ ગણી શક્યા. ચલો, એબનોર્મલ વેસ્ટેજ છે એનું અકાઉન્ટ તૈયાર કરીએ તો ત્યાં ક્રેડિટ કર્યું છે તો અહીંયા ડેબિટ કરી દઈશું. ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ 105,000 અને અહીંયા સેલ વેલ્યુ એની લખી દઈશું 10 એટલે 1,000. તો ડિફરન્સ આવી જશે 4,000 જે ટ્રાન્સફર કરી દઈશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. બરાબર. સ્ટાર્ટ થઈ ગયું. હવે પછી પ્રોસેસ બી અને સી સિમ્પલ છે. પ્રોસેસ બી ઇનપુટ કેટલા થઈ જશે? જે પ્રોસેસ 1માંથી આવીએ એમાંથી આવીએ 9750. એનો નોર્મલ વેસ્ટેજ કેટલો છે? નોર્મલ વેસ્ટેજ પ્રોસેસ બીમાં નોર્મલ વેસ્ટેજ છે 8%. યસ, 8% કરો તો 780 એટલે 8970. એકચ્યુઅલ આઉટપુટ 8970 જ છે. કઈ રીતે? ચલો અહીંયા જુઓ. હવે અહીંયા જુઓ, એબનોર્મલ વેસ્ટેજ શું કીધું? નીલ. એબનોર્મલ ગેઇન પણ શું કહ્યું? નીલ. તો પછી એકચ્યુઅલ આઉટપુટ ને નોર્મલ આઉટપુટ કેવું હોય? સરખું. બરાબર. તો આગળ જઈએ. પ્રોસેસ બી અકાઉન્ટ સેમ અહીંયા પણ એ રીતે જ અકાઉન્ટ બનશે. જે ટ્રાન્સફર આપણે કર્યું હતું પ્રોસેસ એમાંથી એ લખી દઈશું પહેલાં. પછી નોર્મલ વેસ્ટેજની જે કોસ્ટ આપી હતી એ કોસ્ટ પ્રમાણે અહીંયા જોઈ લઈએ એક વખત. નોર્મલ વેસ્ટેજની કોસ્ટ શું આપી હતી આપણને? નોર્મલ વેસ્ટેજની કોસ્ટ સેલ વેલ્યુ ઓફ વેસ્ટેજ 10 યુનિટના આપ્યા હતા ને. 10 યુનિટના કેટલા છે? 150. તો પછી આપણા જે યુનિટ છે એ યુનિટથી આપણે અહીંયા મલ્ટીપ્લાય કરશું ને. 10 યુનિટના 150 તો 780ના કેટલા? ચાલો હવે ટ્રાન્સફર ટુ પ્રોસેસ સી એટલે કે આઉટપુટ લખી દઈશું પહેલાં, કારણ કે અહીંયા એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન નથી પણ એની કોસ્ટ આપેલી છે. જો એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલની ગેઇન નથી
પણ એની કોસ્ટ આપણને અહીંયા આપી દીધી છે. કેટલી કોસ્ટ છે તો જો નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ આપી દઉં પ્રોસેસ બી માટે 75. તો 75 થી મલ્ટીપ્લાય કરી દઈશું અહીંયા 8970 તો 672 750 મળી ગયા. ચલો હવે ગણી લઈએ વેજીસ અને ઓવરહેડ. જેમ પ્રોસેસ એમાં ગણ્યા તે જ પ્રમાણે ટોટલ જે છે એમાંથી ઇનપુટનું ટોટલ માઇનસ કરી દઈએ અને રેશિયો તો એનો જ રહેશે દરેક યુનિટમાં, દરેક પ્રોસેસમાં 3:1 વેજીસ અને ઓવરહેડ. પ્રોસેસ બી એકાઉન્ટ કમ્પ્લીટ. હવે પ્રોસેસ સી આવશે કેમ કે આમાં તો કંઈ ગેઇન કે વેસ્ટેજ તો હતું નહીં. ઇનપુટ થઈ જશે 8970, નોર્મલ વેસ્ટેજ 10% છે પ્રોસેસ સીમાં. ઓકે, તો બાદ કરી દઈશું એટલે એકચ્યુઅલ આઉટપુટ 8133. યસ, હવે એ પણ ચેક કરી લઈએ એકચ્યુઅલ આઉટપુટ ક્યાંથી લાયા આપણે. આ તો જુઓ અહીંયા એબનોર્મલ ગેઇન છે, દેખાય એબનોર્મલ ગેઇન કેટલો છે 60. તો એબનોર્મલ ગેઇન છે અહીંયા 60. તો પછી આપણે એકચ્યુઅલ આઉટપુટ 60 એમાં પ્લસ કરીને લખવા પડે તો માઇનસ થાય ને, એટલે 8073 છે એમાં ગેઇન પ્લસ કરીએ તો એકચ્યુઅલ આઉટપુટ થઈ જાય 8133. ઓકે, બાકી તો પછી સેમ અકાઉન્ટ એ પ્રમાણે બનાવવાનું છે. ગેઇન અહીંયા છે તો ગેઇન પહેલાં લખી દઈશું એબનોર્મલ ગેઇન ડેબિટ સાઇડ. પછી એને આપણે સામેની બાજુ ટ્રાન્સફર જે આપણો સ્ટોક હતો એ લખીશું 8133 × 100, કોસ્ટ 100 છે એટલા માટે. હવે ટોટલ કરીશું અને વેજીસ ઓવરહેડ ફાઇન્ડ કરશું તો ટોટલ 851 એમાંથી માઇનસ કરશું 672 અને 6000 આ બંને બરાબર. બાકી બસ એ જ ખર્ચ રહેશે ને, લેબર અને ફેક્ટરી ઓવરહેડ 3:1 માં ડિવાઈડ કરી દઈએ વેજીસ એન્ડ ઓવરહેડ. ચલો કમ્પ્લીટ. તો આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન હતો. હવે એબનોર્મલ ગેઇન અકાઉન્ટ આપણે બનાવી શકીએ આરામથી. ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ સી અને આ બાજુ લખી દઈશું એની નોર્મલ વેસ્ટેજની કોસ્ટ હતી એ પ્રમાણે શોર્ટફોલ ઇન સેલ, ડિફરન્સ રહેશે શું ગણાઈ જશે પ્રોફિટ. બરાબર છે. તો પ્રોસેસ અકાઉન્ટની મેથડમાં આ ક્વેશ્ચન, આજે જે બે ક્વેશ્ચન કર્યા વર્ધા મેન્યુફેક્ચરિંગ અને આજનું ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. બરાબર, આ જ ટાઈપના ક્વેશ્ચન અત્યાર સુધી પાસ્ટ પેપરમાં જોઈ લેજો. આ જ ટાઈપના ક્વેશ્ચન વધારે પૂછાયા છે. બરાબર છે. તો આ મેથડ ખૂબ જ અગત્યની અને ખૂબ જ અગત્યના આ બંને છે ક્વેશ્ચન આજના. ઓકે, ચલો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ક્વેશ્ચન સાથે. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.